Now, exercise number C31. Here is a list of words, phrases related to the dating technology. Write each word the appropriate column. One word or phrases may occur in more than one column. આમાં ત્રણ કોલમ આપેલી છે. ફર્સ્ટ પહેલી કોલમમાં રેડિયો કાર્બન ડેટિંગમાં શું આવશે તો કે સ્ટેબલ ફોર્મ, એન્શન્ટ નેચરલ ઓબ્જેક્ટ, આર્ટિફેક્ટ્સ, ડીકે, એટમોસ્ફિયર એન્ડ રેડિયો એક્ટિવિટી. નેક્સ્ટ ટ્રી રિંગ ડેટામાં આવશે ટ્રંક એન્ડ ચેન્જીસ. ત્યાર પછીની એક્સરસાઇઝ છે આપણે પિક આઉટ ધ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન આપ્યા છે, નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાં સાચા ઓપ્શન ઉપર ટીક મારવાનું છે. રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન પેરેગ્રાફ નંબર 2 and 3. This text is about radioactivity and process based on it. પછી થર્ડ છે ટ્રી રિંગ ફિંગરપ્રિન્ટ્સ, રેડિયોકાર્બન ડેટિંગ એન્ડ આર્કેનોમેગ્નેટિક ડેટિંગ આર રિલેટેડ ટુ investigating age of object. Number 4, radiocarbon dating would fail if number A is correct answer, carbon 14 kept changing form. હવે ત્યાર પછીની એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ C33. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. Which dating technologies are talked about in the text? આ પાઠમાં સમય નિર્ધારિત પદ્ધતિઓ ટેકનોલોજી વિશે વાત થઈ છે. In this text, dating technologies talked about radiocarbon dating, આર્કેમેગ્નેટિક dating and tree ring dating. ત્રણ બાબતમાં આ પાઠમાં સમય નિર્ધારિત પદ્ધતિઓનો વિશે વાત થઈ છે. સેકન્ડ ક્વેશ્ચન, વાય ઇઝ ડેટિંગ ટેકનોલોજી નીડેડ, વેર ઇઝ ઇટ યુઝ? એટલે સમય નિર્ધારિત પદ્ધતિનો ટેકનોલોજીનો શા માટે જરૂરી છે, તેમનો ઉપયોગ ક્યાં થાય છે? આન્સર, dating technology is needed to date object, to understand what happened around them, and when it happened. It also help understand at what time in the history particular object are used. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or criminal investigation, etc. કહે છે કે સમય નિર્ધારિત ટેકનોલોજીનો શા માટે જરૂરી છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સમય નિર્ધારિત ટેકનોલોજીનો ઉપયોગ સમજવા માટે, આપણી આજુબાજુમાં શું થાય છે તે જાણવા માટે, અને કેમાં મદદરૂપ થાય છે તો કે ચોક્કસ પદાર્થના ઇતિહાસ જાણવા માટે, એની ચોક્કસ પદ્ધતિઓ જાણવા માટે, એનો ઉપયોગ કરવા માટે, તેમજ તેની ઐતિહાસિક તેના ઇતિહાસનો, ખડકોનો, જૂનવાણી રીત રિવાજોનું અને ક્રિમિનલની શોધખોળ કરવા માટેનો એમાં ઉપયોગ થાય છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. ડુ યુ થિંક ઇટ વુડ બી એડવાઇઝેબલ ટુ બ્લાઇન્ડલી ટ્રસ્ટ ડેટિંગ ટેકનોલોજી? વાય? સમય નિર્ધારણ ટેકનોલોજીનો ઉપયોગ આંખ બંધ કરીને કરવો શું તમને સલાહભર્યો લાગે છે? શા માટે? Yes, I think there is nothing wrong in trusting dating technology because they are based on scientific research and they cannot be fake. Firmly, dating was based on mere assumption which cannot be relied on at any cost, but using the dating technology have foolproofed
the system and it 100% advisable to blindly trust them. કે સમય નિર્ધારણ ટેકનોલોજીનો ઉપયોગ આંખ બંધ કરીને કરવો તેનો સલાહભર્યો લાગે છે શા માટે? તો કે સમય નિર્ધારિત મારા માનવું છે કે તે આ પદ્ધતિ ખોટી નથી. જે વૈજ્ઞાનિક પદ્ધતિની સંશોધન કરવા માટેનો પાયો છે તે ખોટી નથી. અને આ પદ્ધતિની પાયોનો ઉપયોગ એ ખૂબ જ કિંમતી છે અને એ પૂરેપૂરું સાબિત થઈ ચૂક્યું છે આ પદ્ધતિ. અને આ 100% આંખ બંધ કરીને ઉપયોગ કરો એ કરી શકાય એમ છે. નેક્સ્ટ, ઇફ ઇન એ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન રિઝલ્ટ at such dating test don't match, what would the investigators do to reach the truth? જો આ કોઈ ગુનાહિત તપાસમાં આવી સમય નિર્ધારણ કસોટીઓ બંધબેસતી ન આવે તો સત્ય સુધી પહોંચવા ગુનાશોધક શું કરશે? આન્સર, result of such dating technology can be wrong only if correct data is not stored with the investigation agency. અમુક જે ટેકનોલોજી છે તેના જે માહિતી છે ડેટા એ સાચા ન હોવાથી અને સાચા ડેટા જે સ્ટોર થયેલા ન હોવાથી એને ઇન્વેસ્ટિગેશનની એજન્સીઓને ખલેલ પહોંચે છે, તકલીફ પહોંચે છે. જો જરૂરિયાત પૂરતી ડેટાની માહિતી એકત્રિત કરવામાં આવે ત્યારે વૈજ્ઞાનિક લોકો એ ખોટી માનતા નથી. હજુ સુધી એક પણ એવી માહિતી જે મળતી જોવા નથી આવી. એમાં ઘણી બધી પદ્ધતિઓ જે સંગત અને સુસંગત છે અને તેની મદદ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એક્સરસાઇઝ વોકેબ્યુલરી એક્સરસાઇઝ છે. પેજ નંબર 68 ઉપર આપેલું છે, પાઠ્યપુસ્તક પેજ નંબર 68 ઉપર. Here are some sentences in jumbled order. They form a beginning of the text. First of all, arrange them in a correct order and in a paragraph form, and then replace the underlined words with the other clause to the meaningful given in the box. Shoop, detective, earlier, ability, the thief, bowl, details, criminal, priest, clues and quiet. પહેલો વર્ડ્સ છે first. Thanks to this sentence, Valentine noticed a series of very strange hints left behind a couple of old clergy. તો આપણને જે ક્લર્ગરી અને હિન્ટ એ બે શબ્દની નીચે લાઈન કરીને આપેલી છે. તો એના આપણે જમ્બલેડ વર્ડ્સ કીધું છે, એટલે HINTS હિન્ટ્સ અને CLERGIS ક્લિગરીઝ. હવે આપણે એનો જવાબમાં શું લખશું? આપણને આજે આપણને આપ્યા છે વાક્યો. હિયર આર સમ સેન્ટેન્સ ઇન ધ જમ્બલેડ ઓર્ડર. જે વાક્ય છે આડાવાળા આપેલા છે અને ધેર ફોર્મ બિગિનિંગ ઓફ ધ ટેક્સ્ટ.
ફર્સ્ટ ઓફ ઓલ એરેન્જ ધ કરેક્ટ ઓર્ડર્સ, એને યોગ્ય ક્રમમાં પહેલાં ગોઠવી લો. પછી ત્યારબાદ કરેક્ટ ઓર્ડર, અંડરલાઇન ધ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ક્લોઝ ટુ ધ મિનિંગ ગિવન ઇન ધ બોક્સ. એના અર્થ છે એ આપણને બોક્સમાં આપેલા છે. હવે પેલું વાક્ય એમ છે, થેન્ક્સ ટુ ધીસ સેન્સ વેલેન્ટાઇન નોટિસ એ સિરીઝ a very strange hints left behind by a couple of old clergy's. પછી ક્રમ મુજબ જોઈએ તો પેલું વાક્ય ત્રીજું વાક્ય છે પેલું આવે છે, વેલેન્ટાઇન એ ફેમસ પર્શિયન ઇન્વેસ્ટિગેટર. વેલેન્ટાઇન છે એ ખૂબ પ્રચલિત સંશોધન કરનાર પર્શિયનનું સંશોધન કરનાર છે. કમ્સ ટુ લંડન, તે લંડનથી આવેલું છે. ઓન ધ ટ્રેલ ઓફ ધ ઇક્વલ ફેમસ ફ્રેન્ચ થીફ ફ્લેમેબા. હવે ઇન્વેસ્ટિગેટરમાં નીચે લાઈન કરેલી છે. હવે શું કરશું, વેલેન્ટાઇન એ ફેમસ પર્શિયન. હવે ઇન્વેસ્ટિગેટરની જગ્યાએ આપણે શું લખવાનું છે, ડિટેક્ટિવ કમ ટુ લંડન. આપણે શું લખશું, ઇન્વેસ્ટિગેટરની જગ્યાએ શું લખશું, ડિટેક્ટિવ. ઓકે. ત્યારબાદ સેકન્ડ છે ફ્રેન્ચ થીફ. વેલેન્ટાઇન નોટિસ પાંચમું વાક્ય છે એ બીજું થશે, વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ પોર્શન, એની નીચે લાઈન કરેલી છે PORTION, પોર્શન વેરી ક્લેવરલી. પોર્શનની જગ્યાએ શું લખવાનું છે આપણે, ડિટેલ્સ, DETAILS. સ્મોલ પર્શિયન વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ પોર્શનની જગ્યાએ શું લખશું, ડિટેલ્સ. વેરી ક્લેવરલી. નેક્સ્ટ આગળ થર્ડ વન, વેલેન્ટાઇન ઓફ એ ફેમસ પર્શિયન ઇન્વેસ્ટિગેટર comes to London on the trail of equally famous French thief Flammeba. એની જગ્યાએ શું લખશું આપણે, વેલેન્ટાઇન એ ફેમસ પર્શિયન ઇન્વેસ્ટિગેટરની જગ્યાએ લખશું આપણે એબિલિટી. સોરી, હવે પછીનું નંબર 7 છે એ ત્રીજું વાક્ય લેશું. હી હેઝ ધ ઓર્ડિનરી સ્કિલ ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ એ રોંગ ડોર હી ઇઝ સર્ચિંગ ફોર. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલની જગ્યાએ શું લખશું, હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, સ્કિલની જગ્યાએ એબિલિટી લખશું, ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ આપણે રોંગ ડોરની જગ્યાએ લખશું ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. નેક્સ્ટ પછીનું નંબર 1 વાક્ય છે એને લે, થેન્ક્સ ટુ ધ સેન્સ વેલેન્ટાઇન નોટિસ એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ hints left behind by a couple of old clergy's. હિન્ટ્સની જગ્યાએ શું લખશું આપણે, થેન્ક્સ ટુ ધીસ સેન્સ વેલેન્ટાઇન નોટિસ એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લ્યુઝ. વેલેન્ટાઇન નોટિસ એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લ્યુઝ લેફ્ટ બિહાઇન્ડ એ કપલ ઓફ ઓલ ધ પ્રિસ્ટ. ક્લર્ગીસની જગ્યાએ શું લખશું, પ્રિસ્ટ, PRIEST. નંબર 4 ને લઈએ, એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમેબા ટ્રેલ, TRAIL, ટ્રેલની જગ્યાએ શું લખશું આપણે, પાથ. શું લખશું, પાથ એરાઉન્ડ લંડન. નેક્સ્ટ પછીનું સેન્ટેન્સ લે નંબર 6, when he sits in a peaceful restaurant he finds the salt in a sugar container. હવે પીસફુલની જગ્યાએ શું લખશું, when he sits in a peacefulની જગ્યાએ આપણે when he sits in a quiet restaurant he finds salt in the sugar bowl. શું લખશું, sugar bowl. The wait next પછીનો આગળ, the waiter suspected one of the two old priests who had come there earlier in the day.
વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. હા, એમાંનો એક પાદરીએ સૂપ છે એ રેસ્ટોરન્ટની દિવાલ પર તોડેલું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં આપણે એક્સરસાઇઝ C31, C32, C33 એન્ડ V1 જે વિડીયોના માધ્યમથી આપણે મોકલાવેલું છે, જે આપણી નોટબુકમાં આપણે નોંધ કરી લેશું.